હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું બિંદિયા અનવાડિયા. જુવારના લોટમાંથી બનતો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી એવો આ નાસ્તો તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં? તો ચાલો મેં કેમ બનાવ્યો છે જણાવું. રેસિપીને શરૂ કરીએ. સૌથી પહેલાં આદુ, મરચાં અને લસણને પેસ્ટ કરી લેવાની છે. ત્યારબાદ મેં 200 ગ્રામ જેટલી દૂધી જ લીધી છે, તેને છાલ કાઢીને રાખી દેવાની છે. હવે એક મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ જેટલો જુવારનો લોટ, 1/4 કપ જેટલો બેસન અને ટોટલ મેં પોણા કપ જેટલું દહીં લીધું છે. ઘરનું ખાટું દહીં લીધું છે અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે અને 1/4 કપ જેટલું પાણી લીધું છે. આ બધા જ લોટ, દહીં અને પાણીને સારી રીતે મિક્સ કરી અને 10 મિનિટ માટે આ મિશ્રણને ઢાંકીને રાખી દઈશું. હવે આપણે દૂધીને છીણી લઈશું, એટલે કે ખમણી લઈશું અને હવે આપણે આને પણ 10 મિનિટ થઈ ગઈ છે, એટલે એમાં લોટમાં જે આપણે મિક્સર રેડી કર્યું હતું એમાં એડ કરી દઈશું. દૂધી નાખ્યા બાદ મેં અહીં સિંગદાણા લીધેલા છે, પછી આદુ મરચાંની પેસ્ટ જે આપણે કરી હતી, પછી સ્વાદ અનુસાર નમક, ત્યારબાદ આખું જીરું નાખ્યું છે, પછી કાળા તલ ઉમેર્યા છે, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ જે ઓપ્શનલ છે, પછી ચાટ મસાલો, બારીક સુધારેલી લીલી તાજી ડુંગળી, પછી લીલા ધાણા. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. કેટલું હેલ્ધી અને એટલો પૌષ્ટિક આ નાસ્તો આપણો બનશે કે એકવાર તમે આ ટ્રાય કરશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. અને ખાસ વાત તો એ છે કે આપણે ડાયટમાં પણ આ નાસ્તાને સારી રીતે બનાવીને રોજ ખાઈ શકીએ છીએ, એવો ટેસ્ટી બને છે. તો હવે એક બાઉલમાં 1 હાંડવો અથવા તો 1 પેનકેક થઈ શકે એટલું આપણે મિશ્રણ અલગથી લઈ લઈશું, કારણ કે આપણે આમાં બેકિંગ સોડા નાખવાનો છે. તમે ઈનો પણ નાખી શકો છો. બધા મિશ્રણમાં એકસાથે સોડા નથી નાખવાનો. હવે અહીંયા મેં 3 મોટા ચમચા જેટલું મિશ્રણ લઈ અડધી ટીસ્પૂન જેટલો સોડા અને 1 ચમચી તેલ નાખી અને રાખી દીધું છે. હવે એક નોનસ્ટિક પેનમાં મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે અને એમાં આ મુજબના સૂકા બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને એને તતડાવી લેવાના છે, એટલે કે વઘાર તૈયાર કરી લેવાનો છે. સારી રીતે તતડી જાય પછી એમાં હિંગ એડ કરી દેવાની, એને પણ લાલ કરવા દેવાની છે અને ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખી દેવાના છે, જે સ્વાદ એ વધારશે અને લુક પણ ખૂબ જ સરસ આવશે એનાથી. હવે આપણા મિશ્રણને આપણે એક જ દિશામાં સારી એવી રીતે એને મિક્સ કરી લેવાનું છે, ફેટી લેવાનું છે અને તરત જ આપણા વઘારમાં આ મિશ્રણને એડ કરી દેવાનું છે, સારી રીતે ફેલાવીને. હવે તમને એમ થશે કે ડાયટ માટે આ બનાવશો નાસ્તો તો તેલ તો ખૂબ ઝાઝું છે. અહીંયા અમે ડાયટ માટે આ પુડલું અથવા તો પેનકેક કે હાંડવો નથી બનાવી રહી, એટલે મેં તેલ થોડું વધારે લીધું છે. તમે ઓછા તેલમાં નોનસ્ટિકમાં આસાનીથી આ નાસ્તો બનાવી શકશો. ઉપરથી કાળા તલ ને ચીલી ફ્લેક્સ એડ કરી અને 15 મિનિટ માટે સારી રીતે એને ચડવા દઈશું, સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આપણો નાસ્તો એક બાજુથી ચડી ગયો છે. હવે આ રીતે ડીશ મૂકી અને એને ઊંધો કરવાનું છે, કારણ કે મેં અહીંયા ઝીણો જુવારનો લોટ લીધો છે, તેથી થોડું સોફ્ટ બન્યું છે. તમે ચાહો તો દરદરો જુવારનો લોટ પીસાવી અને એનો પણ આ રીતનો નાસ્તો બનાવી શકો છો. હવે હાથેથી થોડું આવી રીતે એડજસ્ટ કરી અને આપણે એને બીજી તરફ પણ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે અને બીજી તરફ ચોળવતી વખતે આપણે એને ઢાંકવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ચેક કરી લેવાનું છે, ચડી ગયો છે આપણો નાસ્તો હાંડવો અને ખૂબ જ ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણો જુવારના લોટ અને દૂધીનો જે બંને ઠંડી તાસીરવાળા છે એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. આને તમે કટ કરી અને પીસીસ કરીને ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમને ગમી હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરજો, કોમેન્ટ પણ જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને બાય બાય અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ.